વાવથરા જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2026 દરમિયાન દિયોદર ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કબજે કરાયેલા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વાહનોના નિકાલ માટે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દિયોદર ડિવિઝન હેઠળ પોલીસ સ્ટેશનોમાં કબજે કરાયેલા કુલ 71 વાહનોની જાહેર હરાજી યોજાઈ હતી। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા વાવથરા દ્વારા જિલ્લામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા મુદ્દામાલના વાહનોનો નિકાલ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને દિયોદર ડીવાયએસપી એસઆર ભારાઈના માર્ગદર્શન હેઠળ દિયોદર, બાબર અને આખતળા પોલીસ સ્ટેશનોના વાહનોની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ જાહેર હરાજી દિયોદર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં યોજાઈ હતી, જેમાં 10/2/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં 21 વાહનો, બાબર પોલીસ સ્ટેશનના 16 વાહનો તથા આખતળા પોલીસ સ્ટેશનના 34 વાહનો મળી કુલ 71 વાહનોની હરાજી કરવામાં આવી હતી। હરાજી દરમિયાન કુલ 9,08,000ની આવક નોંધાઈ હતી। આ રકમ પર 18% જીએસટી મુજબ કુલ અંકે ₹10,71,400 પૂરા સરકારના ખાતામાં જમા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાવથરા જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી પેન્ડિંગ મુદ્દામાલના નિકાલ સાથે સાથે પોલીસ સ્ટેશનોમાં જગ્યા ઉપલબ્ધ બની છે અને સરકારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે।